સરકાર બાળ મજૂરી નાબૂદી અને ફરજિયાત શિક્ષણ માટે અલાયદા વિભાગોની રચના સાથે કાયદાના કડક અમલીકરણના પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ ભરૂચમાં સરકારી કાયદાની સરકારી વિભાગોએ હસી ઉડાવી છે। ભરૂચમાં નવનિર્મિત રસ્તાઓને લઈને નગરપાલિકા ચર્ચામાં છે। એક તરફ પાલિકા નગરજનોની સુવિધા માટે શહેરના રસ્તાઓને નવરૂપ આપવામાં આવી રહ્યું છે, ત્યારે સામી બાજુ આ રસ્તાઓના નવનિર્માણ અને નવીનીકરણના મૂળમાં કાયદાની એસીટીસી અને વિવાદ હોવાનું સામે આવી રહ્યું છે। 2 દિવસ પહેલા જ કાળઝાળ ગરમીમાં ભરૂચના મુખ્ય રસ્તાઓ પર ડામરનું કાર્પેટિંગ કરવામાં આવતા આ ડામર ગરમીમાં પીગળવાથી લોકોનું પસાર થવું મુશ્કેલ બન્યું હતું। રાહદારીઓ અને વાહન ચાલકોનો પાલિકાની આ કામગીરી સામે રોષ સામે આવતા તાબડતોબ કાર્પેટિંગ પર રેતી પાથરી પોતાનો મજાક બનતો અટકાવવા પ્રયાસ કરાયો હતો। હજુ તો આ મામલો શાંત પડે એ પહેલા જ વધુ એક વિવાદ સામે આવ્યો છે। સરકારના બાળમજૂરી નાબૂદી અભિયાનને ભરૂચ નગરપાલિકાના પ્રોજેક્ટે મજાક બનાવ્યો છે। ભરૂચના સેવાશ્રમ રોડ વિસ્તારમાં આઈસીઆઈસીઆઈ બેંકની ગલીમાં કોન્ક્રીટ રોડ બનાવવામાં આવી રહ્યો છે। આ રોડના ખાતમુહૂર્તમાં જિલ્લાથી લઈને વોર્ડ સુધીના નેતાઓએ હાજરી આપી જશ ખાટવા એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ખાતમુહૂર્તથી આજ દિન સુધી આ રસ્તાના નિર્માણ કાર્યમાં શાસકોને જશ ઓછો અને અબજશ વધુ મળ્યો છે। પહેલા નવા રોડ માટે જૂના રોડના કાટમાળને ભરૂચના એકમાત્ર રમતગમતના મેદાન હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ઠાલવી દઈને સ્વાસ્થ્ય પ્રેમીઓ અને રમતવીરોની નારાજગીનો ભોગ બનવું પડ્યું હતું, અને હવે જાગૃત નાગરિકો આ રસ્તામાં નિર્માણ કાર્યમાં બાળકોનો ઉપયોગને લઈને સરકાર સામે બાયો ચડાવવાના મૂડમાં દેખાયા છે। એક જાગૃત નાગરિકે આ રોડના નિર્માણ કાર્યનો વિડીયો જાહેર કરી ભરચક રોડ ઉપર ટ્રેક્ટર જેવા ભારે વાહનો લાયસન્સ ન ધરાવતા લબરમુછિયા યુવાનો અને બાળકોને સોંપી કામ કરાવવાનો આક્ષેપ કર્યો છે। પ્રોજેક્ટ સામે આંગળી ચીંધતા આ રોડની ડ્રેનેજ સિસ્ટમને લઈને પણ પ્રશ્નો ઉભો કરાયા છે। તારી પાસે ટ્રેક્ટર ચલાવવાનું લાયસન્સ છે? ટ્રેક્ટર ચલાવવાનું લાયસન્સ છે તારી પાસે? ટ્રેક્ટર ચલાવવાનું લાયસન્સ નથી તો ટ્રેક્ટર કેમ ચલાવે છે તું? પહેલાં તારી ઉંમર કેટલી છે? તારી ઉંમર કેટલી છે? 18। તો લાયસન્સ કેમ નહીં લીધું હજુ સુધી? ટ્રેક્ટર કેવી રીતે ચલાવે? ટ્રેક્ટર કેવી રીતે ચલાવે તું? લાયસન્સ છે તારી પાસે? નથી તો ટ્રેક્ટર કઈ રીતે ચલાવે તું? હે? ડ્રાઈવર ગયો છે પણ તો તારી કઈ જવાબદારી તો હોય ને? કોઈ કીધું તને ટ્રેક્ટર ચલાવવાનું? ટ્રેક્ટર ચલાવવાનું કોઈ કીધું? હે? શેઠે કીધું? તારી પાસે લાયસન્સ ચેક કર્યું? શું થયું કાકા? નહીં કર્યું ને? કાકા હા।